ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે જાણે કહેર મચાવવાનું મન બનાવી લીધું હોય તેમ છેલ્લા 4 દિવસથી અવિરત કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેમને કારણે હવે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ગામો છે ત્યાં જળબંબાકારની સ્થિતિ છે તે પણ નિર્માણ પામી છે। આ જે સીધા જ દ્રશ્યો જોઈ શકાય છે કે આ કોડીનાર તાલુકાનું અરણેજ ગામ છે અને અરણેજ ગામની અંદર મોડી રાત્રિથી જ આ સોસાયટી વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાયું હતું, લોકોના ઘરના દરવાજા સુધી પાણી પહોંચવાની તૈયારીમાં હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક વહેલી સવારથી જ્યારે મેઘરાજાએ વિરામ લીધો છે, ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ મેઘરાજાએ વિરામ લેતાની સાથે જ પાણી છે તે ઓસરી રહ્યા છે। પરંતુ લોકોની સમસ્યા હજુ જેમને તેમ છે અને છેલ્લા કેટલાક વર્ષોથી આ ગામની અંદર આ જ પરિસ્થિતિ હોય છે। ત્યારે આપણી સાથે કેટલાક સ્થાનિકો છે તેઓ સાથે વાત કરીશું। કઈ રીતના પરિસ્થિતિ હતી રાત્રે અને ભર શિયાળે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામી છે, ક્યારે આવી અપેક્ષા હતી? ના આ પહેલું બન્યું એટલો વરસાદ પડતો પણ આ આખરમાં નતો પડતો। આ વખતે હેરાન થઈ ગયા ખેડૂત ને લોકો, સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે, બરોબર ને આમાં કોઈ પાખા માંડીને જણાઈને આવે, સોસાયટી વાળા પાણીમાં તકલીફ આવો જવાની પડે, આ પાણીનો કંઈક નિકાલ થાય એવું કરવું જોઈએ એવું માનવું છે થોડુંક। શિયાળાની અંદર ક્યારે આ પ્રકારનો વરસાદ જોયો હતો, ક્યારે કે પાણી જોયું હતું? ના આ પહેલું આ 50 વર્ષ મારી ઉંમર છે, આ પહેલું આ પ્રશ્ન બન્યો શિયાળાની અંદર। તો શિયાળાની અંદર છેલ્લા 50 વર્ષમાં આ એક નાગરિક છે તેમનું કહેવું છે કે 50 વર્ષમાં પહેલીવાર આ રીતના દ્રશ્યો જોયા છે। અન્ય એક નાગરિક છે તેમની સાથે આપણે વાત કરીશું। કોઈના ઘરોની અંદર પાણી ઘૂસ્યા હતા કે કેમ અને અત્યારે શું પરિસ્થિતિ છે? ના અત્યારે તો એવી પરિસ્થિતિ છે કે બધાના ઘર સુધી પાણી પહોંચવાની તૈયારીમાં છે ને જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો કલાક 2 કલાકની અંદર બધાના ઘરોમાં પાણી ગળવાની પરિસ્થિતિ સર્જાય એવી છે જ। તો કેટલા વર્ષોથી આને આ પરિસ્થિતિ છે અને આ પાણી ભરાવાનું કારણ શું છે? હું અહીં કંઈ નહીં તો 10 વર્ષથી આ સોસાયટી અરણેજ સરદાર આવાસ યોજના સોસાયટી છે તેમાં 10 વર્ષથી રહું છું। તો 10 વર્ષે આવીને આવી પરિસ્થિતિ છે। ઘણી વખત તંત્રને કીધેલું, ગામના સરપંચને કીધેલું, ગામના તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યને પણ કીધેલું, મામલતદાર સાહેબને પણ કીધેલું કે અહીંયા દર વર્ષે આવીને આવી પરિસ્થિતિ રહે છે। થોડો 4 થી 5 ઇંચ વરસાદ થાય એટલે બધાના ઘરોમાં પાણી ભરાઈ જાય છે। તો આ પરિસ્થિતિને કોઈ પણ વૈકલ્પિક પરિસ્થિતિ અનુસાર આ પાણીનો નિકાલ થઈ શકે એમ છે, છતાં પણ કોઈ તંત્ર ધ્યાનમાં લેતું નથી। તો આ હતા આ સોસાયટીના રહી છે અને તેઓનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ ગામની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિ છે। સ્થાનિક તંત્ર હોય કે સ્થાનિક નેતાઓ હોય તમામને રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર હોય કે ગામના સ્થાનિકો હોય તેઓ આ ગામની આ સોસાયટીની જે સમસ્યા છે તેમને કહી શકાય કે આખાડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને દર વર્ષે લોકોના ઘરોમાં પાણી ઘૂસે છે, લોકોની અનાજ વખરી છે તે પડલે છે। જોકે હજુ કોઈના ઘરની અંદર પાણી પ્રવેશ કર્યો નથી, પરંતુ આગામી સમયની અંદર હજુ પણ હવામાન વિભાગ છે તે વરસાદની આગાહી કરી રહ્યું છે। ત્યારે હજુ જો વરસાદ વરસશે તો આ સોસાયટીના ઘણા બધા એવા રહીશો છે કે તેઓને મોટી નુકસાની થવાની સંભાવના છે।